શ્રી વરાહ મહાપુરાણની કથાને આગળ વધારીએ. ભાગ 13મો. પતિ સેવામાં નિમગ્ન રહેનારી તે સાધ્વી સ્ત્રી અપુત્ર હતી. ઘણો કાળ વીતી ગયા પછી એક સમય નારદ મુનિ વસુદેવના ઘરે પધાર્યા. તેમણે નારદનું ભક્તિભાવથી પૂજન કર્યું. દેવર્ષિ નારદે તેમની સાથે વાતચીત કરતા કર્યું કે હે વસુદેવ, હે નિષ્પાપ દેવતાઓને એક કર્યાની વાત સાંભળીને હું તમારી પાસે દોડી આવું છું. યદુઓમાં ઉત્તમ હે યાદવ, દેવતાઓની સભામાં મેં પૃથ્વીને જોઈ હતી. દેવોની સભામાં તેણે કહ્યું કે હે દેવો, ભાર વહન કરવા માટે હું શક્તિમાન નથી, અર્થાત મારાથી ભાર વેઠાતો નથી. મને અસુરો દુઃખ આપે છે. હે સુર શ્રેષ્ઠો, તમે તેમનો વધ કરો. પૃથ્વીએ દેવોને આ પ્રમાણે કહ્યું. તેથી દેવો નારાયણ પાસે ગયા. દેવોએ મનમાં તેમનું ધ્યાન કરતા ભગવાન નારાયણ પ્રત્યક્ષ થયા. પૃથ્વીએ કહેલી સર્વ વાત દેવોએ ભગવાનને જણાવી. તે સાંભળીને ભગવાન નારાયણે દેવોને કહ્યું કે હે દેવો, આ કાર્ય હું પોતે જ પાર પાડીશ. હું મૃત્યુલોકમાં જઈને મનુષ્યની પેઠે આ કાર્ય કરીશ, એમાં સંદેહ નથી. અષાઢ માસના શુક્લ પક્ષમાં જે સ્ત્રી પોતાના પતિ સાથે દ્વાદશીનું વ્રત કરશે તે સ્ત્રીના ગર્ભમાં હું નિવાસ કરીશ. ભગવાને દેવોને આ પ્રમાણે કહ્યા પછી દેવતાઓ પોતપોતાના સ્થાને ચાલ્યા ગયા અને હું પોતે અહીં આવ્યો. તમે અપુત્ર છો, તેથી ખાસ કરીને આ વાત મેં તમને જણાવી છે. મહાયશસ્વી વાસુદેવે આ દ્વાદશીનું વ્રત કર્યું હતું અને તેમણે કૃષ્ણ નામથી વિખ્યાત પુત્ર પ્રાપ્ત થયો હતો અને તેમને અતુલ સંપત્તિ મળી હતી. તેઓ શ્રેષ્ઠ રાજ્યશ્રી ભોગવીને પરમ ગતિને પ્રાપ્ત થયા. હે મુનિ, હે સત્યતપા, અષાઢ માસમાં દ્વાદશી વ્રત કરવાનો આ વિધિ તમને કહ્યો. ત્યાર પછી આવે છે અધ્યાય 47મો. બુધ દ્વાદશી વ્રત. દુર્વાસા બોલ્યા, શ્રાવણ માસની શુક્લ એકાદશીના દિવસે આ વ્રત કરવું. અગાઉ જણાવેલા વિધિ પ્રમાણે ગંધ અને પુષ્પ આદિથી ભગવાન જનાર્દનનું પૂજન કરવું. દામોદરને નમસ્કાર છે, હું તેમના પગની પૂજા કરું છું. આમ બોલીને ભગવાનના અંગ પર અક્ષત ચડાવવા. ઋષિકેશની કટીની પૂજા કરું છું. સનાતનના જઠરની પૂજા કરું છું. શ્રીવત્સને ધારણ કરનારા ભગવાન ઉરપ્રદેશની પૂજા કરું છું. ચક્રને ધારણ કરનારા ભગવાન ચક્રપાણીની પૂજાઓનું પૂજન કરું છું. સર્વ પાપોનું હરણ કરનારા ભગવાન હરિના કંઠની પૂજા કરું છું. મુજકેશના મસ્તકનું પૂજન કરું છું. ભદ્રની શિખાનું પૂજન કરું છું. આ પ્રમાણે ભગવાનનું પૂજન કર્યા પછી અગાઉ જણાવ્યા પ્રમાણે તેમની આગળ એક જળપૂર્ણ કળશ મૂકવો. તેને 2 વસ્ત્રથી વેષ્ટિત કરવો. તેના ઉપર તાંબાના પાત્રમાં દેવાધિદેવ દામોદર ભગવાનની સોનાની મૂર્તિ મૂકવી. તેનું ગંધ પુષ્પ આદિથી પૂજન કરવું અને પૂર્વવત વિદ્વાન બ્રાહ્મણને તે સર્વ આપી દેવું. આ પ્રમાણે નિયમ પાલન કરીને કરવામાં આવેલા વ્રતનો પ્રભાવ સાંભળો. શ્રાવણ માસમાં આ વ્રત કરવું તેનો વિધિ પણ મેં તમને કહ્યો. આ વ્રતના પ્રભાવથી સર્વ પાપ નાશ પામે છે. આ વિષયમાં એક પ્રાચીન કથા આ પ્રમાણે છે. પૂર્વે કૃતયુગમાં નૃગ નામનો એક મહાબળવાન રાજા હતો. એક સમયે શિકાર કરવા માટે તે ભયંકર વનમાં ગયો. ઘોડા ઉપર આરૂઢ થયેલો તે રાજા ઘોર અરણ્યમાં ઘણે દૂર નીકળી ગયો. એ વન વાઘ, સિંહ, જંગલી હાથીઓ અને સર્પોથી વ્યાપ્ત હતું. તેમાં ચોર અને લૂંટારાઓ પણ રહેતા હતા. રાજા તે વનમાં એકલો ફરતો હતો. મૃગ્યા કરવાના શ્રમથી રાજા થાકી ગયો અને અત્યંત દુઃખી થયો. એક વૃક્ષ નીચે ઘોડો છોડી દઈને દર્ભ પથારીને તે સૂઈ ગયો. વનમાં મૃગોને હણવા માટે રાત્રિના સમયે 14,000 વ્યાઘ આવી ચડ્યા. તેઓ વનમાં સર્વત્ર ફેલાયેલા હતા. અત્યંત તેજસ્વી કાંતિવાળા સુવર્ણ અને રત્નના અલંકારોથી વિભૂષિત સૂતેલો નૃગ રાજા તેમના જોવામાં આવ્યો એટલે તરત જ તેઓ તેમના સ્વામીની પાસે દોડી ગયા અને તેને સર્વ વાત જણાવી. રત્ન, સુવર્ણ અને ઘોડો લૂંટી લેવાના હેતુથી તે વ્યાઘરાજ ત્યાં આવીને રાજાને મારી નાખવા તૈયાર થયો. નિર્દય વ્યાઘો સૂતેલા રાજાને પકડી લેવા માટે આગળ વધ્યા. એવામાં શ્વેત અલંકારો અને વસ્ત્રથી વિભૂષિત એક સ્ત્રી રાજાના શરીરમાંથી બહાર નીકળી આવી. પ્રગટ થઈ તેણે માળા ધારણ કરેલી હતી. તેનું શરીર ચંદનના લેપથી શોભતું હતું. તે સ્ત્રીએ હાથમાં ચક્ર લીધો અને સર્વ વ્યાધોને મારી નાખ્યા. પછી તે દેવી તરત રાજાના શરીરમાં પુનઃ પ્રવેશી ગઈ. એવામાં રાજા જાગી ગયો. એ દેવીને પોતાના શરીરમાં લીન થતાં તેણે જોઈ અને તેણે મારી નાખેલા મ્લેચ્છ વ્યાધોને પણ જોયા. રાજા ઘોડા ઉપર આરૂઢ થયો અને વામદેવના નામના એક ઋષિના આશ્રમે ગયો. ભક્તિભાવથી તેણે ઋષિને પૂછ્યું કે હે મુનિ, મારા શરીરમાં લય પામેલી તે સ્ત્રી કોણ છે અને તેણે જે માણસોને મારી નાખ્યા છે તેઓ કોણ છે? તે કૃપા કરી આપ મને કહો. આપ પ્રસન્ન થાઓ. વામદેવ બોલ્યા કે હે પાર્થિવ, તમે અન્ય જન્મમાં શુદ્ર જાતિમાં જન્મ્યા હતા. શ્રાવણ માસમાં શુક્લ પક્ષમાં દ્વાદશીના દિવસે કરવામાં આવતું વ્રત બ્રાહ્મણો પાસેથી સાંભળ્યું હતું. હે રાજન, તે સાંભળ્યા પછી તમે પ્રસ્તુત વ્રત વિધિ વિધાન સહિત અને ભક્તિપૂર્વક કર્યું હતું. તમે દ્વાદશીના દિવસે ઉપવાસ કર્યો હતો. તેથી હે અનક, તમને રાજ્યની પ્રાપ્તિ થઈ અને એ વ્રતની અધિષ્ઠાત્રી દેવી સર્વ આપત્તિઓમાં સર્વ બાજુઓથી સદા તમારી રક્ષા કરે છે. એ દેવીએ પાપી અને ક્રૂર મલેચ્છોનો વધ કરીને તમારું રક્ષણ કર્યું. હે રાજન, તમે એક જ શ્રાવણ દ્વાદશીનું વ્રત કર્યું. એ એક જ વ્રત કરવાથી જે દેવી આપતીમાં રક્ષણ કરે છે અને એક જ વ્રતના પ્રભાવથી રાજ્ય આપે છે, તો પછી એના 12 વ્રત કરવાથી એ ભલા શું ન આપે? અરે 12 દ્વાદશીના વ્રત કરવાથી ઇન્દ્રનું પદ પણ પ્રાપ્ત થાય એવો આ વ્રતનો પ્રભાવ છે.
ત્યાર પછી આવે છે અધ્યાય 48મો કલ્કી દ્વાદશી વ્રત. દુર્વાસા બોલ્યા કે ભાદ્રપદ માસની શુક્લ એકાદશીના દિવસે પણ એ જ પ્રમાણે સંકલ્પ કરી વિધિપૂર્વક ભગવાનનું પૂજન કરવું. કલ્કીને નમસ્કાર છે, તેમના પગનું પૂજન કરું છું. ભગવાન ઋષિકેશની કટીનું પૂજન કરું છું. મલેચ્છોનો વિનાશ કરનાર વિશ્વરૂપ ભગવાનને નમસ્કાર કરું છું. તેમના ઉદરનું પૂજન કરું છું. શીતિકંઠને નમસ્કાર છે, હું તેમના કંઠની પૂજા કરું છું. ખડક પાણી ભગવાનની બંને ભુજાઓનું પૂજા કરું છું. ભગવાન ચતુર્ભુજને નમસ્કાર છે, હું તેમના બંને હાથોની પૂજા કરું છું. વિશ્વમૂર્તિના શિરની પૂજા કરું છું. આ પ્રમાણે બોલીને ભગવાનના પ્રસ્તુત અંગો પર અક્ષત ચડાવવાની તેમનું પૂજન કરવું. પછી તેમની આગળ કળશ મૂકો. તેના ઉપર તરભાણામાં ભગવાન કલ્કીની સોનાની મૂર્તિ મૂકી અને કળશને શ્વેત વસ્ત્રથી વેષ્ટિત કરીને ગંધ પુષ્પ આદિથી પૂજન કરવું. બીજા દિવસે સવારે નિત્યકર્મ કર્યા પછી ઉત્તર પૂજન કરી વિદ્વાન બ્રાહ્મણને સર્વ ઉપસ્કર સહિત કળશનું દાન કરવું. હે મહામુનિ, આ પ્રમાણે ભગવાન કલ્કીનું પૂજન કરવાથી જે ફળ મળે છે તે તમે સાંભળો. આ સંબંધમાં એક પ્રાચીન કથા આ પ્રમાણે છે. પૂર્વે કાશીપુરીમાં એક બળવાન વિશાલ નામનો રાજા હતા. તેના કુટુંબીઓએ તેનું રાજ્ય હરણ કરી લીધું. તેથી તે ફરતો ફરતો ગંધમાદન પર્વત પર ગયો. તેની ખીણમાં આવેલી બદ્રી નામના રમ્ય સ્થાનમાં તે રાજા જઈ પહોંચ્યો. એવામાં તે સ્થળે બે ઋષિ શ્રેષ્ઠ આવી પહોંચ્યા. સર્વ દેવોથી નમસ્કાર કરવામાં આવેલા તે નર અને નારાયણ નામના બંને દેવોએ શત્રુઓનું દમન કરનારા તે રાજાએ પોતાના પહેલાં ત્યાં આવેલો જોયો. એ રાજા પરબ્રહ્મ ભગવાન વિષ્ણુના ધ્યાનમાં લીન હતો. પાપથી રહિત થયેલા તે રાજાને બંને દેવોએ પ્રેમપૂર્વક કહ્યું કે હે રાજેન્દ્ર, અમે બંને જણ અહીં તમને વર આપવા માટે આવ્યા છીએ. માટે તમને ગમે તે વર અમારી પાસે માગી લો. રાજા બોલ્યા કે આપ બે જણ કોણ છો? હું તો જાણતો નથી. તો પછી હું કોની પાસેથી વર લઉં? જેની આરાધના કરું છું તેની પાસેથી તો હું સુંદર વર મેળવવા ઈચ્છું છું. રાજાએ આમ કહ્યું. તેથી તેમણે તેને પૂછ્યું કે હે પ્રભુ, તમે કોની આરાધના કરો છો? કયો વર ઈચ્છો છો તે તમે અમને કહો. અમે એ જાણવા માટે આતુર છીએ. હું ભગવાન વિષ્ણુની આરાધના કરું છું. આમ બોલીને રાજા ચૂપ થઈ ગયો. એટલે ફરીથી કહ્યું કે હે રાજન, તે જ દેવની કૃપાથી અમે તમને વર આપીએ છીએ. તેથી તમે તમારો અભિષ્ટ વર માગી લો. રાજા બોલ્યા, વિવિધ પ્રકારના શ્રેષ્ઠ યજ્ઞો દ્વારા યજ્ઞેશ્વરનું પૂજન કરવામાં હું સમર્થ થાવ એવો વર મને આપો. ભગવાન નારાયણ પોતે જ લોકમાર્ગના પ્રદર્શક છે. લોકદ્રષ્ટા ભગવાન નારાયણ જ મારી સાથે બદ્રિકાશ્રમમાં તપનું આચરણ કરતા હતા. એમણે જ પૂર્વે મત્સ્યરૂપ ધારણ કર્યું હતું. તે પછી કુર્મ અને વરાહ બન્યા. તે પછી નરસિંહ, વામન અને મહાબળવાન જમદગ્નિ અર્થાત પરશુરામ થયા. તે પછી એ ભગવાન દશરથી અર્થાત દશરથના પુત્ર રામ થયા. સર્વ રાક્ષસો અને મલેચ્છોનો વધ કરી તેમણે આ પૃથ્વીને સ્વસ્થ કરી. આજ ભગવાન હરિએ નૃસિંહ રૂપથી પાપીજનોનો નાશ કરીને લોકોને ભયથી મુક્ત કર્યા. વળી અજ્ઞાનના નાશ માટે વામનનું, વિત્ત પ્રાપ્તિ માટે પરશુરામનું, ક્રૂર શત્રુઓના વિનાશ માટે ડાહ્યા મનુષ્ય રામનું પૂજન કરવું. પુત્રની કામનાવાળા પુરુષે બલરામ અને કૃષ્ણનું પૂજન કરવું. આથી અવશ્ય પુત્ર પ્રાપ્તિ થાય છે, એમાં સંશય નથી. રૂપની કામના હોય તો બુધનું અને શત્રુના નાશ માટે કલ્કીનું પૂજન કરવું. આ પ્રમાણે નર મુનિએ તે વિશાલ નામના રાજાને ભાદ્રપદ માસની દ્વાદશીનું વ્રત કરવાનું જણાવ્યું. વિશાલ રાજાએ આ વ્રતનું આચરણ કર્યું અને તે ચક્રવર્તી થયો. હે મુનિ, હે સત્યતપા, તેના જ નામથી બદ્રીનાથ વિશાલ ભાવને પ્રાપ્ત થયા. આ જન્મમાં તે રાજ્ય કરીને વનમાં ગયો અને વિવિધ પ્રકારના યજ્ઞોથી ભગવાન નારાયણનું યજન પૂજન કરીને નિર્વાણ પદને અર્થાત મોક્ષને પ્રાપ્ત થયો. ત્યાર પછી આવે છે 49મો અધ્યાય પદ્મનાભ દ્વાદશી વ્રત. દુર્વાસા બોલ્યા કે એવી જ રીતે અશ્વિન માસની શુક્લ પક્ષની દ્વાદશીના દિવસે અવિનાશી ભગવાન પદ્મનાભનું પૂજન કરવું. ભગવાન પદ્મનાભને નમસ્કાર છે, હું તેમના પગનું પૂજન કરું છું. પદ્મયોની અર્થાત કમળ જેમનું ઉદ્ભવ સ્થાન છે તે ભગવાનની કટીનું હું પૂજન કરું છું. સર્વદેવના ઉદરની પૂજા કરું છું. પુષ્કરાક્ષ અર્થાત કમળ જેવા નેત્રવાળા ભગવાનના ઉર પ્રદેશનું હું પૂજન કરું છું. અવિનાશી ભગવાન અવ્યયના હાથનું હું પૂજન કરું છું. એવી જ રીતે અગાઉ જણાવ્યા પ્રમાણે ભગવાનના અસ્ત્રોનું પણ પૂજન કરવું. પ્રભવના શિરનું પૂજન કર્યા પછી ભગવાનની આગળ કળશ મૂકો, તેમાં જળ ભરવું. તેના ઉપર તાંબાનું પાત્ર મૂકી તેમાં ભગવાન પદ્મનાભની સોનાની મૂર્તિ મૂકવી. પછી ગંધ, પુષ્પ, ધૂપ આદિથી ભગવાનનું પૂજન કરવું. બીજા દિવસે સવારે વિદ્વાન બ્રાહ્મણને તેનું દાન દેવું. આ પ્રમાણે ભગવાન પદ્મનાભનું પૂજન કરવાથી જે ફળ મળે તે હે મહાબુદ્ધિમાન સત્યતપા તમે સાંભળો. આ વિષયમાં એક પ્રાચીન કથા આ પ્રમાણે છે. પૂર્વે સતયુગમાં ભદ્રાશ નામનો એક પરાક્રમી રાજા હતો. તેના નામે ભદ્રાશ નામનો એક દેશ હતો. એક દિવસે તેને ઘેર અગસ્ત્ય મુનિ આવ્યા. તેમણે ત્યાં આવીને તે રાજાને કહ્યું કે હું તમારા ઘરમાં 7 દિવસ રહેવાનો છું. રાજાએ તેમને મસ્તક નમાવીને પ્રણામ કર્યા અને કહ્યું, આપ સુખપૂર્વક મારા ઘરમાં નિવાસ કરો. રાજા ભદ્રાશને કાંતિમતી નામની અતિ સુંદર પત્ની હતી. 12 આદિત્યના તેજ જેવું તેજ
હતું. તે રાજાને 500 પતિવ્રતા સપત્નીઓ હતી. તે સુંદર સપત્નીઓ દાસીની પેઠે દિન પ્રતિદિન કામો કર્યા કરતી હતી. મહાભાગ્યશાળીની કાંતિમતી ભાર્યા તે રાજાની મુખ્ય પત્ની હતી. રૂપ અને તેજથી યુક્ત તે સુંદર કાંતિમતી ભાર્યાને અગસ્ત્ય મુનિએ જોઈ. રાજાની સપત્નીઓ મુખ્ય પત્નીના ભયના લીધે પોતપોતાના કામ કરતી હતી. રાજા પોતાની મુખ્ય પત્નીનું આનંદિત મુખ જોઈને આનંદ પામતો હતો. આ પ્રકારની સુંદર રાણીને જોઈને અગસ્ત્ય મુનિ હર્ષ પામીને બોલ્યા કે વાહ પ્રભુ જગન્નાથ, વાહ ઘણું સારું, બહુ સારું. બીજા દિવસે પણ તે પરમ લાવણ્યવતી રાણીને જોઈને અગસ્ત્ય મુનિ એ જ પ્રમાણે બોલ્યા કે અરે સ્થાવર અને જંગમ જગત ચોરાઈ ગયું છે. ત્રીજે દિવસે પણ રાણીને જોઈને અગસ્ત્ય મુનિ ફરીથી બોલ્યા કે અરે જે ઈશ્વર પ્રસન્ન થઈને રાજાને એક જ દિવસમાં સર્વ કંઈ આપી દીધું તેવા સમર્થ પ્રભુ ભગવાન ગોવિંદને મૂઢ અર્થાત અજ્ઞાની માણસો ઓળખાતા નથી. ચોથા દિવસે પણ બંને હાથ ઊંચા કરીને ફરીથી અગસ્ત્ય મુનિ બોલ્યા ભગવાન જગન્નાથ ભલા છે, સારા છે, સ્ત્રીઓ ભલી છે, સારી છે, શૂદ્રો ભલા છે, સારા છે, બ્રાહ્મણો ભલા છે, રાજાઓ ભલા છે, વૈશ્યો ભલા છે, સારા છે ને સારા છે. હે ભદ્રવાસ તું ભલો છે, સારો છે. હે અગસ્ત્ય તું ભલો છે, સારો છે. પ્રહલાદ તું સારો છે, તારું કલ્યાણ થાવ. ઉગ્ર તપસ્યા કર્યાનાર હે ધ્રુવ તમે ભલા છો, સાધ્ય છો, સારા છો. આમ બોલીને મુનિ અગસ્ત્ય રાજાની સમીપમાં નાચવા લાગ્યા. પત્ની સહિત રાજાએ અગસ્ત્યને આ પ્રમાણે નાચતા જોઈ તેમને પૂછ્યું કે હે બ્રહ્માન, હર્ષ પામવાનું એવું કયું કારણ છે કે જેથી આપ આ પ્રમાણે નૃત્ય કરી રહ્યા છો? અગસ્ત્ય બોલ્યા અરે રાજા, તું મૂર્ખ છે, તું કુરાજ છે, તું નિંદ્ય છે. આ તારા અનુચરો મૂર્ખ છે. અરે મને સમજી શક્યા નથી. એ તારા પુરોહિતો મૂર્ખ છે. તેઓ મારા વિચારને જાણતા નથી, તેથી મૂર્ખ જ છે. મુનિ અગસ્ત્યે રાજાને આ પ્રમાણે કહ્યું. તેથી રાજા હાથ જોડી તેમને કહેવા લાગ્યો કે હે બ્રહ્મન, આપે આ જે કંઈ કહ્યું તે અમે સમજી શકતા નથી. આપ શું કહેવા ઈચ્છો છો તે અમે જાણતા નથી. તેથી હે ભગવાન અમારા પર કૃપા કરો અને તે સર્વ આપ અમને કહો. અગસ્ત્ય બોલ્યા પૂર્વકાળમાં એક નગરમાં હરિદત્ત નામનો વૈશ્ય રહેતો હતો. આ રાણી તેના ઘરમાં એક દાસી અર્થાત સેવિકા હતી અને ઘરકામ કરતી હતી. તું એનો પતિ હતો અને જાતે શૂદ્ર હતો. તેથી એ વણિકના સેવક તરીકે તું એની સેવામાં તત્પર રહેતો હતો. એ વણિક અશ્વિન માસની દ્વાદશીનું વ્રત કરતો હતો. એ વૈશ્ય વિષ્ણુના મંદિરમાં જઈને પુષ્પ ધૂપ આદિથી હરિની સેવા કરીને ઘેર જતો અને હરિની આગળ દીપક પ્રગટાવી તેની રક્ષા કરવા માટેનું કાર્ય તમને બંને જણને તેણે સોંપ્યું હતું. તમે બંને જણા તે વણિકના ગયા પછી દીપક પ્રગટાવી પ્રભાત થતાં સુધી આખી રાત દીવાની રક્ષા કરતા હતા. થોડા સમય પછી તમારા બંને જણનું મરણ થયું. ભગવાન હરિ આગળ દીપક પ્રજ્વલિત રાખવાના પુણ્ય કાર્યના લીધે હે રાજન પ્રિયવત રાજાને ત્યાં તારો જન્મ થયો. પૂર્વકાળમાં વૈશ્યની દાસી હતી તે તારી પત્ની આ જન્મમાં તને ભાર્યા રૂપે જ પ્રાપ્ત થઈને રાણી થઈ છે. હરિના મંદિરમાં પારકાનો દીવો પ્રજ્વલિત રાખવાના પુણ્ય કાર્યનું જો આવું ફળ મળે છે તો પછી પોતાના ધનથી જે માણસ વિષ્ણુ સમક્ષ દીવો પ્રજ્વલિત રાખે છે તેને મળતા પુણ્યનું ફળ તો કહી શકાય તેમ નથી. એટલા માટે જ હે હરિ, હે જગન્નાથ તમે ભલા છો, સારા છો. આ વચન હું બોલ્યો છું. કૃતયુગમાં આખું વર્ષ હરિની ભક્તિ કરવાથી જે ફળ મળે છે તેટલું ફળ ત્રેતાયુગમાં 6 માસની હરિની ભક્તિ કરવાથી મળે છે. દ્વાપરમાં 3 માસ ભક્તિપૂર્વક હરિનું ભજન કરવાથી તે મળે છે અને કળિયુગમાં તો કેવળ નમો નારાયણ આટલું બોલવા માત્રથી તે ફળની પ્રાપ્તિ થાય છે. તેથી ભક્તિ માત્ર સર્વ જગત ચોરાઈ ગયું છે. આમ હું બોલ્યો છું. ભગવાન આગળ પારકાના દીપકને પ્રજ્વલિત રાખવાનું આવું પવિત્ર ફળ મળતું હોય અને તે ફળ તમને મળ્યું છે તે પુણ્ય કાર્યથી તમને મળેલું ફળ મેં તમને કહી સંભળાવ્યું. અરે દુઃખની વાત તો એ છે કે હરિનું દીપક્રિયાનું ફળ મૂર્ખ માણસો જાણતા નથી. વિવિધ પ્રકારના યજ્ઞો દ્વારા જે રાજાઓ બ્રાહ્મણો સમક્ષ આ પ્રમાણે ભગવાનનું યજન પૂજન કરે છે તેઓ ધન્ય છે. એટલા માટે તેમને સાધુ અર્થાત સારા કહ્યા છે. હું પોતે ભગવાન જનાર્દન સિવાય ભૂતલ ઉપર અન્ય કોઈને જોતો નથી. તેથી અગસ્ત્ય સાધુ છે આમ બોલીને મેં આત્મપ્રશંસા કરી. જે સ્ત્રી અને શૂદ્ર પોતાના સ્વામીની શુશ્રૂષા કર્યા પછી પોતાના પરોક્ષમાં ભગવાનની સેવા કરે છે તે સ્ત્રી અને તે શૂદ્ર ધન્ય છે. આવો મારો પવિત્ર મત છે. દ્વિજ અર્થાત બ્રાહ્મણાદિ 3 વર્ણોની સેવા કરવામાં તત્પર રહેનાર સ્ત્રી અને શૂદ્ર ધન્ય છે. દ્વિજની આજ્ઞાથી હરિની ભક્તિ કરનાર સ્ત્રી અને શૂદ્ર ધન્ય છે. તેથી મેં એમને સાધુ કહ્યા છે. પ્રહલાદ અસુર હતો છતાં ભગવાનની ભક્તિ સિવાય બીજું કંઈ પણ તે જાણતો ન હતો. તેથી મેં તેને સાધુ કહ્યો છે. પ્રજાપતિના વંશમાં ઉત્પન્ન થયેલો બાળક વનમાં જઈને ભગવાન વિષ્ણુની આરાધના કરે છે તેથી તેને પરમ પવિત્ર વૈકુંઠ ધામની પ્રાપ્તિ થઈ. એટલે હે નૃપ શ્રેષ્ઠ મેં ધ્રુવને સાધુ કહ્યો છે. મહાત્મા અગસ્ત્યના આ વચન સાંભળીને રાજાએ તે મુનિશ્રેષ્ઠ અગસ્ત્યને પ્રાર્થના કરીને પોતાને કંઈ ઉપદેશ આપવા કહ્યું. અગસ્ત્ય મુનિએ તે રાજાને કાર્તિક માસની શુક્લ દ્વાદશીના દિવસે પુષ્કર તીર્થમાં જઈને વ્રત કરવાનું જણાવ્યું. મહામુનિ અગસ્ત્યના ગયા પછી ભદ્રાશ્વ રાજાએ તેમના ઉપદેશ પ્રમાણે પુષ્કરમાં નિવાસ કરીને દ્વાદશીના વ્રતનું આચરણ કર્યું હતું. તે દરમિયાન મુનિએ અશ્વિન માસની દ્વાદશીએ પણ રાજાને વ્રત કરવાનું કહ્યું હતું. દુર્વાસા બોલ્યા તપરૂપ ધનવાળા હે સત્યતપા, આ વ્રતનો પ્રભાવ મેં તમને કહ્યો
અગસ્ત્ય મુનિ જતી વખતે વળી ફરીથી તે રાજાને કહ્યું કે હવે હું પુષ્કર જાઉં છું, તમારું ઘર સપુત્ર અર્થાત પુત્રવાળું થાઓ. આટલું કહીને અગસ્ત્ય મુનિ તરત અદ્રશ્ય થઈ ગયા. તેમના ગયા પછી રાજાએ વિધિપૂર્વક પદ્મનાભ દ્વાદશી અર્થાત અશ્વિન માસની દ્વાદશીએ ઉપવાસ કરીને વ્રત આચરણ કર્યું. તેના પુણ્ય પ્રભાવથી આ જન્મમાં ઇષ્ટફળ પ્રાપ્ત થયું અને પુત્ર પૌત્રાદિથી યુક્ત થઈને અનેક ઉત્તમ ભોગો ભોગવ્યા પછી ભગવાન પદ્મનાભની કૃપાથી તે વિષ્ણુના ધામને પ્રાપ્ત થયો. ત્યાર પછી આવે છે અધ્યાય 50મો ધરણીધર વ્રત. દુર્વાસા બોલ્યા કે મુનિશ્રેષ્ઠ અગસ્ત્ય પુષ્કર તીર્થમાં ગયા અને કાર્તિક માસના શુક્લ પક્ષની દ્વાદશીના દિવસે ફરીથી ભદ્વાસ રાજાના નિવાસ સ્થાને આવ્યા. મુનિને પોતાને ત્યાં આવેલા જોઈને તે ધર્મિષ્ઠ રાજાએ મુનિનું અર્ધ્યપાદ્ય આદિથી પૂજન કરી તેમને બેસવા માટે આસન આપ્યું અને ઉગ્ર તપનું આચરણ કરનારા મુનિને હર્ષિત થઈને પૂછવા લાગ્યા. રાજા બોલ્યા કે હે ઋષિ શ્રેષ્ઠ, આપે પૂર્વે અશ્વિન શુક્લ દ્વાદશીનું વ્રત કરવાનું મને કહ્યું. તે વ્રત મેં વિધાનપૂર્વક કર્યું છે. હવે કાર્તિક માસમાં દ્વાદશીનું વ્રત કરવાથી જે પુણ્ય પ્રાપ્ત થતું હોય તે આપ મને કહો. અગસ્ત્ય બોલ્યા કે હે રાજન, કાર્તિક માસની દ્વાદશી પરમ પવિત્ર હોય છે એમ કહ્યું છે. એ દિવસે વિધિપૂર્વક ઉપવાસ કરવાથી જે ફળ મળે છે તે હું કહું છું. તે તમે એકચિત્ત થઈને સાંભળો. પૂર્વે કહેલા વિધિ પ્રમાણે સારી પેઠે સંકલ્પ કરી સ્નાન કરવું અને પાપોનો નાશ કરનાર ભગવાન નારાયણનું પૂજન કરવું. સહસ્ત્ર મસ્તકવાળા ભગવાનને નમસ્કાર છે. હું એમના શિરનું પૂજન કરું છું. પરમ પુરુષની બંને ભુજાઓનું પૂજન કરું છું. વિશ્વરૂપ ભગવાનના કંઠનું પૂજન કરું છું. જ્ઞાનરૂપ અસ્ત્રવાળા ભગવાનના અસ્ત્રોનું પૂજન કરું છું. શ્રીવત્સના ઉરનું પૂજન કરું છું. જગતનો ગ્રાસ કરવાના સ્વભાવવાળા ભગવાનના ઉદરની હું પૂજા કરું છું. દિવ્ય મૂર્તિની કટીનું હું પૂજન કરું છું. સહસ્ત્રપાદ અર્થાત હજારો પગવાળા ભગવાનના બંને ચરણોનું હું પૂજન કરું છું. આ પ્રમાણે અનુલોમ ક્રમથી ભગવાનના અંગોનું ડાહ્યા મનુષ્ય પૂજન કરવું. ભગવાન દામોદરને નમસ્કાર છે આમ બોલીને ભગવાનના સર્વ અંગોનું પૂજન કરવું. આ પ્રમાણે ભગવાનનું પૂજન કર્યા પછી ભગવાન આગળ 4 કળશની સ્થાપના કરવી. એ કળશોમાં રત્ન નાખવા, એમને શ્વેત ચંદનથી ચર્ચિત કરવા, ગળામાં પુષ્પની માળા અર્પણ કરવી અને કળશોમાં જળ ભરવું તથા તેમને શ્વેત વસ્ત્રોથી આચ્છાદિત કરવા. તે 4 કળશોની ઉપર તરભાણામાં મૂકવા અને તે તરભાણાઓમાં તલ ભરવા અને તેમાં સોનું શક્તિ પ્રમાણે મૂકવું. હે નૃપ શ્રેષ્ઠ, એ 4 કળશોમાં 4 સાગરની ભાવના કરવી. તેમાં યોગીઓના ઈશ્વર અને યોગીઓને જ ગમ્ય સર્વવ્યાપક પીતાંબર પરિધાન કરનારા ભગવાન વિષ્ણુની સુવર્ણની મૂર્તિ મૂકવી. ભગવાનનું પૂજન કર્યા પછી વિધિપૂર્વક રાતે જાગરણ કરવું. પછી બીજા દિવસે 16 આરાવાળા ચક્રમાં ભગવાનની સ્થાપના કરીને શ્રીહરિનું ઉત્તર પૂજન કર્યા પછી વિદ્વાન બ્રાહ્મણે એ 4 કળશનું દાન કરવું. કર્મમાં આચાર્ય તરીકે કામ કરનાર બ્રાહ્મણને આનાથી બમણું દાન આપવું. આચાર્યને આપેલું દાન 5 રાત્રિમાં સહસ્ત્ર ગણું પુણ્ય ફળ આપનારું થાય છે. જે માણસ રહસ્ય સમજીને મંત્ર સાથે વ્રત કરીને દાન આપે છે તેનું ફળ ઉત્તરોત્તર કરોડો ગણું વૃદ્ધિ પામે છે. પોતાના ગુરુ વિદ્યમાન હોવા છતાં જે કુબુદ્ધિ માણસ અન્ય કોઈ માણસના આશ્રય જઈને તેનું પૂજન કરે છે ને તેને દાન આપે છે તે નિષ્ફળ થાય છે. પ્રયત્નપૂર્વક પ્રથમ ગુરુનું પૂજન કરી તેમને દાન આપવું, તે પછી જ બીજાને આપવું. ગુરુ વિદ્વાન હોય કે અવિદ્વાન હોય તો પણ તે જનાર્દન સ્વરૂપ છે. ગુરુ માર્ગસ્થ હોય કે અમાર્ગસ્થ હોય તે જ શ્રેષ્ઠ ગતિ છે. એક વખત તે ગુરુના શરણે ગયા પછી અજ્ઞાનવશ થઈને જે માણસ તેમનાથી વિમુખ થાય છે તે અધમ પુરુષ કરોડો યુગ સુધી નરકની યાતના ભોગવે છે. દ્વાદશીના દિવસે ભગવાન વિષ્ણુનું પૂજન કર્યા પછી માણસે વિધાનપૂર્વક દાન કરવું અને બ્રાહ્મણોને ભોજન કરાવવું તથા તેમને દક્ષિણા આપવી. પૂર્વે પ્રજાપતિએ આ ધરણીધર વ્રત કર્યું હતું તેથી તેમને પ્રજાપતિ પદ પ્રાપ્ત થયું અને મુક્તિ સહિત અવિનાશી બ્રહ્મપદને તેઓ પ્રાપ્ત થયા. એવી જ રીતે હૈહય રાજા કૃતવીર્યે આ વ્રત કર્યું હતું તેથી તેને રાજા કાર્તવીર્ય પુત્ર રૂપે પ્રાપ્ત થયો અને તેને શ્રેષ્ઠ શાશ્વત બ્રહ્મપદની પ્રાપ્તિ થઈ. શકુંતલાએ પણ આ ધરણીધર વ્રત કર્યું હતું તેથી તેને દુષ્યંતી ભરત નામનો પુત્ર પ્રાપ્ત થયો અને તે ભરત ચક્રવર્તી રાજા તરીકે વિખ્યાત થયો. વેદોમાં વર્ણવેલા ભૂતકાળના ચક્રવર્તી રાજાઓને આ વ્રતના પ્રભાવથી ચક્રવર્તીપણું પ્રાપ્ત થયું હતું. પાતાળમાં મગ્ન થયેલી ધરણી અર્થાત પૃથ્વીએ પૂર્વકાળમાં આ વ્રત કર્યું હતું તેથી આ વ્રતનું નામ ધરણીધર વ્રત છે. આ ધરા લુપ્ત થઈ ગઈ હતી ત્યારે ભગવાન હરિએ વરાહરૂપ ધારણ કરીને એનો ઉદ્ધાર કર્યો અને જળમાં નૌકા સ્થાપિત થાય તેમ પ્રસન્ન થઈને ભગવાને એને મૂળ સ્વરૂપમાં સ્થાપિત કરી. હે મુનિ, હે સત્યતપા, તમને આ ધરણી વ્રત કહી સંભળાવ્યું. જે શ્રેષ્ઠ પુરુષ ભક્તિપૂર્વક આ વ્રતનું શ્રવણ તથા આચરણ કરે છે તે સર્વ પાપોથી મુક્ત થઈને ભગવાન વિષ્ણુનું સાયુજ્ય પામે છે. ત્યાર પછી આવે છે 51મો અધ્યાય અગસ્ત્ય ગીતામાં મોક્ષ ધર્મનું નિરૂપણ. શ્રી વરાહ બોલ્યા, દુર્વાસા મુનિ પાસે તે ઉત્તમ ધરણી વ્રત સાંભળ્યા પછી મુનિ સત્યતપા તરત હિમાલય પર્વત તરફ ચાલ્યા ગયા. ત્યાં પુષ્પભદ્રા નદીના તટ પ્રદેશ પાસે ચિત્રશિલા નામની એક શિલાની સમીપમાં આવેલ ભદ્રવટ નામના વટવૃક્ષ નીચે તેમણે આશ્રમની સ્થાપના કરી. આ સ્થળ પરથી તેમનું મહાન ચરિત ખ્યાતિ પામશે. ધરણી બોલી કે હે અવિનાશી પ્રભો, મેં આ વ્રતનું આચરણ કર્યું હતું તે તપાચરણ કર્યા પછી હજારો કલ્પ વ્યતીત થઈ ગયા છે તેથી મને તેનું વિસ્મરણ
થયું હતું, પણ હવે આપની કૃપાથી મને પૂર્વકર્મનું સ્મરણ થયું છે અને તેથી મારા પિંડનું પણ મને સ્મરણ થયું છે. અને હે પરમેશ્વર, હવે હું શોકરહિત થઈ છું. પરંતુ હે દેવ, એક વાત જાણવાની મને ભારે આતુરતા થાય છે. અગસ્ત્ય મુનિ રાજા ભદ્રાસના નિવાસસ્થાને ફરીથી આવ્યા ત્યારે તે રાજાએ શું કર્યું તે હે ભૂધર આપ કૃપા કરીને મને કહો. શ્રી વરાહ બોલ્યા કે શ્વેતવાહન ભદ્રાસ રાજા પાસે અગસ્ત્ય મુનિ આવ્યા અને તેઓ જલાગાર પર બેઠા. પછી રાજાએ તેમનું પૂજન કર્યું અને સર્વભૂતોને ધારણ કરનારી હે પૃથ્વી, રાજાએ તેમને મોક્ષ ધર્મને લાગતો પ્રશ્ન પૂછ્યો. રાજા ભદ્રાસ બોલ્યા કે હે ભગવાન, કયું કર્મ કરવાથી સંસારના પાશને કાપી શકાય? ભવબંધનમાંથી કેવી રીતે મુક્તિ થઈ શકાય? પ્રાણીઓનો શોક કેવી રીતે નાશ પામી શકે? અગસ્ત્ય બોલ્યા કે હે રાજન, બહુ જ પ્રાચીન સમયની એક દિવ્ય કથા હું તમને કહું છું, તે તમે એકાગ્રચિત્ત થઈને સાંભળો. જ્યારે દિવસ ન હતો, રાત્રિ ન હતી, દિશાઓ ન હતી, આકાશ ન હતો, દેવો ન હતા અને સૂર્ય ન હતો, તે સમયે પશુપાલ નામનો એક રાજા થયો હતો. તે અનેક પશુઓનું પાલન કરતો હતો. એક સમયે તે પૂર્વ સમુદ્રને જોવાની ઈચ્છાથી સમુદ્રના તટ પર ગયો. તે મહાદીના તટ સમીપે એક વન હતું. તેમાં સર્પ રહેતા હતા. તે વનમાં 8 વૃક્ષ હતા. તેમાં કામવહા નામની એક નદી હતી. તે વાંકી ચૂકી રહેતી. ત્યાં 5 પ્રધાન પુરુષો હતા. તેઓ નદીના ઉપવાસે ફરતા હતા. તે 5 પુરુષોમાંની એકની સાથે અત્યંત તેજસ્વી એક સ્ત્રી હતી. તે સ્ત્રીના ખોળામાં હજારો સૂર્યની કાંતિ સમાન કાંતિવાળું એક મૃગ હતું. તેમણે રાજાને વનમાં ભ્રમણ કરતો જોઈને તે બધા નિશબ્દ થઈ મૃતક અર્થાત ક્ષવ સમાન થઈ ગયા. હવે તે રાજાએ પણ વનમાં પ્રવેશ કર્યો. ભયના લીધે ક્ષણભરમાં તે બધા એક થઈ ગયા. તે દુષ્ટ સર્પોએ અને ઉદ્ધત દસ્યુએ રાજાને ઘેરી લીધો. રાજા તેમનો વિનાશ કરવા માટે વિચાર કરવા લાગ્યો. એવામાં શ્વેત, રક્ત તથા પિત્ત એવા 3 વર્ણ અર્થાત 3 રંગવાળા એક માણસે મને સંકેત કરીને પૂછ્યું કે ક્યાં જવું છે. તે માણસે પણ રાજાને ઘેરી લીધો અને કહ્યું કે સભાન થાઓ. તે માણસે રાજાને આ પ્રમાણે કહ્યા પછી એક સ્ત્રી તે રાજા આગળ આવીને ઊભી રહી અને તેણે રાજાને અટકાવ્યો અને કહ્યું, બીશો નહીં. તે પછી સર્વસત્તાધીશ એક બીજો વીર પુરુષ રાજા પાસે આવ્યો અને તે પુરુષ રાજાને ઘેરીને ઊભો રહ્યો. તે પછી બીજા 5 પુરુષો તે રાજા પાસે આવ્યા અને તે બધા રાજાને ઘેરીને ઊભા રહ્યા.